બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારી ભાગ 12. તેથી તેઓ વૈકુંઠમાં જઈને ચતુર્ભુજધારી ભગવાન વિષ્ણુના પાર્ષદ થયા. માતા પિતાના સંસ્કાર કરીને ગંધર્વ ઉપબરણે બ્રાહ્મણોને ઘણું ધન આપ્યું. શૌનકજી પછી અંતકાળ આવવાથી બ્રહ્માજીના શાપથી પ્રાણત્યાગ કરીને તે વિદ્વાન ગંધર્વે બ્રાહ્મણ પતિ અને શુદ્રા પત્નીના ગર્ભથી જન્મ લીધો. સતી માલાવતીએ મનમાં ઉત્તમ સંકલ્પ લઈ ભારત ભૂમિના પુષ્કર તીર્થમાં અગ્નિકુંડમાં પોતાના પ્રાણોનો પરિત્યાગ કરી દીધો. તે સાધ્વી મનુવંશી રાજા સૃંજયની પત્નીથી ઉત્પન્ન થઈ. તેને પૂર્વજન્મની વાતોનું સ્મરણ હતું. તેના મનમાં એ જ સંકલ્પ હતો કે ઉપબરણ ગંધર્વ મારા પતિ થાય. શૌનકજીએ પૂછ્યું, સૂતનંદન, ઉપબરણ ગંધર્વ બ્રાહ્મણપતિ અને શુદ્રપત્નીને ત્યાં કઈ રીતે ઉત્પન્ન થયા એ તમે બતાવવાની કૃપા કરો. શૌનકજીના આ પ્રમાણે પૂછવાથી સૂતજીએ ગોપરાજ દ્રુમિલની પત્ની કલાવતીએ મુનિવર કશ્યપના સ્ખલિત તેજને ગ્રહણ કરી લીધું હતું. એનાથી તેમને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. આ પ્રમાણે ઉપબરણના જન્મની કથા સાંભળીને કહ્યું કે ગોપરાજ બદ્રિકાશ્રમમાં જઈને યોગ બળથી શરીરનો ત્યાગ કર્યા પછી વિમાન દ્વારા વૈકુંઠધામમાં ચાલ્યા ગયા. ત્યાર પછી શોકમગ્ન કલાવતીને પોતાની માતા કહી એક દયાળુ બ્રાહ્મણ પોતાના ઘરે લઈ ગયા. સાધ્વી કલાવતીએ બ્રાહ્મણના ઘરમાં જ રહીને એક શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો, જેની અંગકાંતિ તપાવેલા સોના જેવી ચળકી રહી હતી. તે બ્રહ્મતેજથી પ્રકાશિત થઈ રહ્યો હતો. તે ઘરમાં રહેનારી બધી સ્ત્રીઓએ તે સુંદર બાળકને જોયો. તે પોતાના બ્રહ્મતેજથી સૂર્યના પ્રકાશને ઝાંખો પાડી રહ્યો હતો. તેના મુખની શોભાથી શરદ પૂર્ણિમાનો ચંદ્ર લજ્જિત થઈ રહ્યો હતો. તેના નેત્ર શરદ ઋતુના ખીલેલા કમળોની શોભાને માત કરતા હતા. સુંદર હાથ પગ, સુંદર કપોલ અને મનોહર આકૃતિ હતી. પદ્મ અને ચક્રના ચિહ્નવાળા ચરણો અનુપમ પ્રતીત થતા હતા. તેના બંને હાથ પગ બહુ સુંદર હતા. તે સ્તનપાન માટે રડી રહ્યો હતો. સ્ત્રીએ તે બાળકને જોઈને બહુ પ્રસન્નતા સાથે પોતપોતાના આશ્રમમાં ગઈ. પુત્ર અને સ્ત્રી સહિત બ્રાહ્મણ પણ બહુ પ્રસન્ન થયા અને નૃત્ય કરવા લાગ્યા. તે બાળક શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ દિવસે ને દિવસે વધવા લાગ્યો. બ્રાહ્મણ પુત્ર સહિત કલાવતીનું પુત્રીની જેમ પાલન કરવા લાગ્યો. સૌતી કહે છે કે શૌનકજી સમયાનુસાર ક્રમશઃ વૃદ્ધિ પામતો તે બાળક 5 વર્ષનો થઈ ગયો. તેને પૂર્વજન્મની વાતોનું સ્મરણ હતું. તે સદા જ્ઞાનથી સંપન્ન રહેતો હતો. તેને પૂર્વજન્મમાં જપેલા મંત્રનું સ્મરણ હતું. તેથી તે નિરંતર શ્રીકૃષ્ણના નામ, યશ અને ગુણ વગેરેનું ગાન કરતો હતો. ક્ષણવારમાં રડવા લાગતો અને બીજી ક્ષણમાં નૃત્ય કરતા તેના સંપૂર્ણ શરીરમાં રોમાંચ થતો હતો. તે બાળક જ્યાં જ્યાં શ્રીકૃષ્ણ સાથે સંબંધિત ગાથાઓ તથા સંબંધી પુરાણ સાંભળતો ત્યાં રોકાઈ જતો. તેનું આખું શરીર ધૂળથી ભરેલું હતું. તે ધૂળમાં ભગવાનની પ્રતિમા બનાવીને ધૂળથી શ્રીહરિનું પૂજન કરતો અને ધૂળનું જ અભિષ્ટ નૈવેદ્ય અર્પણ કરતો હતો. મુને જો માતા સવારે નાસ્તો કરવા પુત્રને બોલાવતી તો તે માતાને જવાબ આપતો કે શ્રીહરિનું પૂજન કરું છું. શૌનકજીએ પૂછ્યું, સતનંદન, આ બાળકનું આ નવા જન્મમાં શું નામ રાખ્યું? સંજ્ઞા અને વ્યુત્પત્તિ સાથે તમે તે બતાવવાની કૃપા કરો. સૌતીએ કહ્યું કે શૌનકજી, અનાવૃષ્ટિના અંતમાં તે બાળક ઉત્પન્ન થયો હતો. તેથી જન્મ સમયે જગતને જળ પ્રદાન કર્યું. તેથી તેનું નામ નારદ થયું. પૂર્વજન્મની વાતોનું સ્મરણ રાખનાર તે મહાજ્ઞાની બાળક બીજા બાળકોને અર્થાત જ્ઞાન આપતો. તેથી પણ તે નારદ નામે પ્રસિદ્ધ થયો. મુનિ, તે મુનિન્દ્ર નારદથી જ ઉત્પન્ન થયો હતો. તે કારણે તેનું નામ પણ નારદ રાખવામાં આવ્યું હતું. શૌનકજીએ પૂછ્યું, શિશુનું જે નારદ નામ રાખવામાં આવ્યું હતું તે તો વ્યુત્પત્તિ અનુસાર બરાબર છે, પરંતુ તેના ઉત્પાદક મુનિન્દ્રનું નામ નારદ કઈ રીતે થયું? સૌતીએ કહ્યું કે શૌનકજી, ધર્મપુત્ર મુનિવર નર ઋષિએ પુત્રહીન બ્રાહ્મણ કશ્યપને પુત્ર પ્રદાન કર્યો. તેથી નર દ્વારા અપાયો હોવાના કારણે તેનું નામ નારદ થયું. શૌનક બોલ્યા, સૂતનંદન, હવે મેં શિશુના નારદ નામની વ્યુત્પત્તિની કથા સાંભળી લીધી. હવે એ જણાવો કે શુદ્ર યોનિમાં તથા બ્રહ્મપુત્ર અવસ્થામાં તેમનું નામ નારદ કઈ રીતે સંભવ થયું? સૌતીએ કહ્યું કે કલ્પાંતરમાં બ્રહ્માજીના કંઠથી ઘણા નર ઉત્પન્ન થયા હતા. તેમના કંઠે નરનું દાન કર્યું. તેથી તે નરદ કહેવાયો. તે નરદ અર્થાત કંઠથી બાળકની ઉત્પત્તિ થઈ. તેથી બ્રહ્માજીએ તેનું મંગળમય નામ નારદ રાખ્યું. હવે તમે સાવધાન થઈને તે શિશુનું વૃત્તાંત સાંભળો. બાળક નારદ નામની ઉપલબ્ધિમાં શું રહસ્ય છે એ જાણી લેવાથી કયું વિશેષ પ્રયોજન સિદ્ધ થાય છે? તે ગોપિકા બાળક બ્રાહ્મણના ઘરમાં મોટો થવા લાગ્યો. બ્રાહ્મણ પુત્ર સહિત તે ગોપીનું પોતાની પુત્રીની જેમ લાલન પાલન કરતો હતો. તે દરમિયાન થોડા મહાતેજસ્વી બ્રાહ્મણ જે 5 વર્ષના બાળક જેવા લાગતા હતા તે બાળકના ઘરે આવ્યા. તે મહાન તેજસ્વી હતા. ગૃહસ્થ બ્રાહ્મણે મધુ પર કાપી તેમને પ્રણામ કર્યા. ભોજન સમયે તે ચારેય મુનિવરોએ બ્રાહ્મણે આપેલા ફળાહાર ગ્રહણ કર્યા. તેમનું ઉચ્ચિષ્ટ તે બાળકે ખાધું. તેમનામાંથી જે ચોથા મુનિ હતા તેમણે તે બાળકને પ્રસન્નતાપૂર્વક શ્રીકૃષ્ણ મંત્રનો ઉપદેશ આપ્યો. બ્રાહ્મણ અને પોતાની માતાની આજ્ઞાથી તે બાળક તે ચારેય મહાત્માઓનો દાસ બની તેમની સેવા કરતો રહ્યો. એક દિવસ તે શિશુની માતાને
રસ્તામાં સર્વદંશ માર્યો, તેના કારણે તેનું મૃત્યુ થયું. તે સતી સાધ્વી ગોપી ઉત્તમ રત્નો દ્વારા નિર્મિત વૈષ્ણવ વિમાન પર બેસીને વૈકુંઠધામમાં ચાલી ગઈ. પ્રાતઃકાળે તે બાળક તે બ્રાહ્મણોની સાથે ગૃહસ્થ બ્રાહ્મણના ઘરેથી ચાલી નીકળ્યો. તે કૃપાળુ બ્રાહ્મણોએ તેને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો. ત્યાર પછી તે બધા બ્રહ્મકુમાર તે બાળકને ત્યાં જ છોડી પોતાના સ્થાને ચાલ્યા ગયા. તે બાળક બહુ જ્ઞાની હતો, તેથી ગંગાજીના મનોહર તટ પર રોકાઈ ગયો. ત્યાં સ્નાન કરી તેણે બ્રાહ્મણોના આપેલા વિષ્ણુ મંત્રના જપ કર્યા, જે ભૂખ, તરસ, રોગ તથા શોકને હરી લેનારો છે અને વેદોમાં પણ દુર્લભ છે. ઘોર વનમાં પીપળાના વૃક્ષ નીચે યોગાસન લગાવીને તે બાળક ઘણા દીર્ઘકાળ સુધી બેસી રહ્યો. શૌનકજીએ પૂછ્યું, સૂતનંદન, તે બાળકને કયા મંત્રની પ્રાપ્તિ થઈ? બુદ્ધિમાન સનતકુમારના આપેલા શ્રીહરિનો તે ઉત્તમ મંત્ર કયો છે, તે મને કહેવાની કૃપા કરો. સૌતી બોલ્યા કે શૌનકજી, પૂર્વકાળમાં ભગવાન શ્રીકૃષ્ણે ગોલોકધામમાં બ્રહ્માજીને કૃપાપૂર્વક જે 22 અક્ષરવાળા મંત્રનો ઉપદેશ આપ્યો હતો, તે વેદોમાં પણ પરમ દુર્લભ છે. બ્રહ્માજીએ બુદ્ધિમાન સનતકુમારને તેમની ભક્તિથી પ્રભાવિત થઈ તે મંત્ર આપ્યો તથા સનતકુમારે ઉક્ત ગોપી બાળકને તે મંત્રનો ઉપદેશ આપ્યો. તે મંત્ર આ પ્રમાણે છે: ઓમ શ્રી નમો ભગવતે રાસમંડલેશ્વરાય શ્રી કૃષ્ણાય સ્વાહા. આ મંત્ર કલ્પવૃક્ષ જેવો છે. આની સાથે જ મહાપુરુષ સ્તોત્ર તથા પૂર્વોક્ત કવચ પણ આપ્યું. આ મંત્રને માટે ઉપયોગી જે સામવેદોક્ત ધ્યાન છે, તેનો પણ ઉપદેશ કરી દીધો. કરોડો સૂર્યોની જેમ પ્રકાશમાન તેજોમંડળ સ્વરૂપ જે અનિર્વચનીય ચિન્મય પ્રકાશ છે, તેમાં ધ્યાન લગાવીને યોગી સિદ્ધો તથા દેવતા મનોવાંછિત રૂપનો સાક્ષાત્કાર કરે છે. વૈષ્ણવો તે જ્યોતિપુંજની અંદર પોતાની નિકટ જે સ્વરૂપનું ધ્યાન કરે છે, તે અત્યંત સુંદર, અનિર્વચનીય અને મનોહર છે. નૂતન મેઘ જેવી તેની શ્યામ કાંતિ છે. નેત્ર શરદકાળના ખીલેલા કમળની શોભાને છીનવી લે છે. મુખ શરદ પૂર્ણિમાના ચંદ્ર જેવું આહલાદક છે. હોઠ બિંબફળ જેવા લાલ છે. મોતીઓના તેજને માત કરનારી દાંતની હારમાળાના કારણે તે બહુ સુંદર લાગે છે. તેમના મુખ પર મુસ્કાન છલકાતી રહે છે. તેમના હાથમાં વાંસળી શોભી રહી છે. અંગોમાં કરોડો કામદેવોની સુંદરતા સંચિત છે. તેઓ લીલાના મનોહર ધામ છે. લાખો ચંદ્રમાઓની પ્રભા તેમના શ્રી વિગ્રહની સેવા કરે છે. તેમનું પ્રત્યેક અંગ પરિપુષ્ટ તથા શ્રીસંપન્ન છે. તેઓ ત્રિભંગી છટાથી શોભી રહ્યા છે. તેમને 2 ભુજાઓ છે. શરીર પર પીતાંબર શોભી રહ્યું છે. રત્નોના બાજુબંધ અને કંકણ તથા રત્ન નિર્મિત નૂપુર તેમના વિભિન્ન અંગોની શોભા વધારે છે. બંને ગાલ પર રત્નમય કુંડળો ઝગમગી રહ્યા છે. મસ્તક પર મોર પંખનો મુગટ શોભી રહ્યો છે. રત્નની માળા કંઠ પ્રદેશને વિભૂષિત કરે છે. માલતીની વનમાળાથી ઘૂંટણનો સુધીનો ભાગ સુશોભિત છે. તેમના બધા અંગો ચંદન ચર્ચિત છે તથા તેઓ ભક્તો પર અનુગ્રહ કરનારા છે. શ્રેષ્ઠ કૌસ્તુભ મણિની પ્રભાથી તેમનું વક્ષસ્થળ પ્રકાશિત થાય છે. સુસ્થિર યૌવનથી યુક્ત તથા સદા બધી બાજુથી ઘેરીને ઊભી રહેલી ભૂષણભૂષિત ગોપિકાઓ સદા તીરછી દ્રષ્ટિથી તેમની સામે જોયા કરે છે. તેઓ રાધાના વક્ષસ્થળમાં વિરાજમાન છે. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ વગેરે દેવતા નિત્ય નિરંતર તેમની પૂજા, વંદના અને સ્તુતિ કરે છે. તેમની કિશોરાવસ્થા છે. તેઓ શ્રી રાધાના પ્રાણનાથ, શાંત સ્વરૂપ અને પરાત્પર છે. તેઓ નિર્લિપ્ત અને સાક્ષીરૂપ છે. નિર્ગુણ અને પ્રકૃતિથી પર છે. તે સર્વેશ્વર પરમાત્મા તથા ઐશ્વર્યશાળી છે. આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવું. મુનિ, આ પ્રમાણે મેં તમારી સમક્ષ ભગવાનના ધ્યાન, સ્તોત્ર, કવચ તથા મંત્રોપયોગી સત્યનું વર્ણન કર્યું છે. તેમનો મંત્ર પણ કલ્પવૃક્ષ સ્વરૂપ છે. શૌનક, તે સમયે તે બાળક 1000 દિવ્ય વર્ષો સુધી જળ કે આહાર વિના ધ્યાનમાં બેઠો રહ્યો. તે અત્યંત કૃશકાય થઈ ગયો. પછી તે સિદ્ધ મંત્રના પ્રભાવથી પરિપુષ્ટ તથા શક્તિમાન થઈ ગયો. તેણે ધ્યાનમાં જોયું કે દિવ્ય લોક છે, જ્યાં રત્નમય સિંહાસન પર એક દિવ્ય બાળક વિરાજમાન છે. રત્નમય આભૂષણો તેના અંગોની શોભા વધારે છે. કિશોરાવસ્થા, શ્યામ કાંતિ, ગોપ વેશ અને મુખ પર મંદ મંદ મુસ્કાન છે. તે પીતાંબરધારી દ્વિભુજ કિશોર ગોપ ગોપાંગનાઓથી ઘેરાયેલો છે. તેના હાથમાં વાંસળી છે. ચંદનથી તેના શ્રી અંગોનો શૃંગાર કરવામાં આવ્યો છે તથા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે દેવતા તે ચિર શાંત પરાત્પર પુરુષની સ્તુતિ કરે છે. તે શાંત સ્વભાવનો ગોપીનો બાળક શ્યામ સુંદર તે મનોહર ઝાંખીને જોઈને ધ્યાનથી વિરત થઈ ગયો. ધ્યાન છૂટ્યા પછી ફરી તે તેમના દર્શન ન કરી શક્યો. ત્યારે શોકથી વ્યથિત થઈ ગયો. ધ્યાનમાં બાળકને ફરી ન જોતા તે ગોપી કુમાર પીપળા નીચે બેસીને રડવા લાગ્યો. ત્યારે તે રડી રહેલા બાળકને સંબોધિત કરીને આકાશવાણી થઈ. આકાશવાણીનું કથન સત્ય, બોધયુક્ત, હિતકર અને સંક્ષિપ્ત હતું. આકાશવાણી બોલી, બાળક, એકવાર જે રૂપ છે તે જોઈ લીધું છે. તેટલું જ અત્યારે પર્યાપ્ત છે. હવે ફરી તને તેના દર્શન થશે નહીં, કેમ કે જેના અંતઃકરણની વાસના પરિપક્વ નથી થઈ તેવા કુયોગીઓને તે સ્વરૂપના દર્શન થવા મુશ્કેલ છે. તારા આ શરીરનો અંત થયા પછી તને દિવ્ય શરીર પ્રાપ્ત થશે. ત્યારે તને જન્મ, મૃત્યુ અને જરાનો નાશ કરનાર ગોવિંદના દર્શન થશે. આ સાંભળીને તે બાળકે બહુ પ્રસન્નતાની સાથે ફરી ધ્યાનનો પ્રયાસ ન કર્યો.
તેણે સમય આવ્યો ત્યારે મનમાં શ્રીકૃષ્ણનું ધ્યાન કરતા રહીને તીર્થભૂમિમાં પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. તે સમયે સ્વર્ગલોકમાં દુંદુભી વાગવા લાગી, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. આ પ્રમાણે મહામુનિ નારદ શાપ મુક્ત થઈ ગયા. ગોપ શરીરનો ત્યાગ કરીને જીવ બ્રહ્મ વિગ્રહમાં લીન થઈ ગયો. તે જીવરૂપે નિત્ય સ્વરૂપ તો છે જ, પૂર્વકાળમાં તેનો આવિર્ભાવ થયો અને ભિન્ન કાળમાં તે અંતર્ધ્યાન થઈ ગયો. નિત્ય રૂપધારી તો ભક્તજનો છે, તેમનો પોતાની ઈચ્છાથી આવિર્ભાવ તથા તિરોભાવ થાય છે. તેમને જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિનો સ્પર્શ થતો નથી. ત્યાર પછી આવે છે બ્રહ્માજીના પુત્રોના નામોની વ્યુત્પત્તિ. સૌથી કહે છે કે શૌનકજી, ત્યાર પછી થોડા કલ્પ વ્યતીત થતાં જ્યારે બ્રહ્માજી ફરી સૃષ્ટિ કાર્યમાં સંલગ્ન થયા ત્યારે તેમના નરદ નામક કંઠ દેશથી મરીચી વગેરે મુનિઓની સાથે તે શાપ મુક્ત મુનિ પ્રગટ થયા. તે જ કારણથી તે મુનિન્દ્ર નારદ નામે ખ્યાતિ થઈ. બ્રહ્માજીને જે પુત્ર તેમના ચિત્તથી પ્રગટ થયો તેનું નામ તેમણે પ્રચેતા રાખ્યું, જે તેમના જમણા પડખામાંથી ઉત્પન્ન થયો. તે બધા કર્મોમાં દક્ષ હોવાના કારણે દક્ષ કહેવાયો. વેદોમાં કરદમ શબ્દ છાયાના અર્થમાં વિદ્યમાન છે. જે બાળક બ્રહ્માજીની કરદમ અર્થાત છાયાથી પ્રગટ થયો તેનું નામ કરદમ રાખ્યું. એ જ રીતે મરીચી શબ્દ વેદોમાં તેજો ભેદના અર્થમાં આવે છે, અર્થાત જે બાળક તત્કાળ અત્યંત તેજસ્વી રૂપે પ્રગટ થયો તે મરીચી કહેવાયો. જે બાળકે જન્માંતરમાં ક્રતસંઘ યજ્ઞ સમૂહનું સંપાદન કર્યું હતું તે વર્તમાન જન્મમાં બ્રહ્માજીનો પુત્ર હોવા છતાં પણ તે ક્રતુના નામ પર ક્રતુ કહેવાયો. બ્રહ્માજીનું મુખ પ્રધાન અંગ છે. તે અંગથી ઉત્પન્ન થયેલો બાળક ઈર અર્થાત તેજસ્વી હતો, તેથી અંગીરા નામે પ્રસિદ્ધ થયો. શૌનક ભૃગુ શબ્દ અત્યંત તેજસ્વીના અર્થમાં વિદ્યમાન છે. બ્રહ્માજીથી ઉત્પન્ન જે બાળક અત્યંત તેજસ્વી થયો તેનું નામ ભૃગુ થયું. જે બાળક તુરત જ અત્યંત તેજના કારણે અરુણ વર્ણનો થઈ ગયો અને ઉચ્ચ કોટીની તપસ્યાના કારણે તેજથી પ્રજ્વલિત થવા લાગ્યો તે અરુણ નામથી વિખ્યાત થયો. જે યોગીના યોગ બળથી હંસ તેને આધીન રહેતા હતા તે પરમ યોગીન્દ્ર બાળક હંસી નામથી વિખ્યાત થયો. તત્કાળ પ્રગટ થયેલો તે બાળક વશીભૂત અને શિષ્ય થઈને વિધાતાનો અત્યંત પ્રીતિપાત્ર થયો. તેનું નામ વશિષ્ઠ થયું. જે બાળકનો તપમાં સદા પ્રયત્ન જોવામાં આવ્યો તથા જે સંપૂર્ણ કર્મોમાં સંયમી હતો તે પોતાના તે ગુણના કારણે યતિ કહેવાયો. વેદોમાં પુલ શબ્દ તપસ્યાના અર્થમાં આવે છે અને સ્ફુટ અર્થાત સ્પષ્ટ અર્થમાં જે બાળકમાં સ્પષ્ટ રૂપે તપસ્યાના લક્ષણ દેખાયા તેના કારણે તે પુલ કહેવાયો. પુલનો અર્થ છે તપ, સમૂહ અને સત્ય શબ્દ અસ્થિ છે ના અર્થમાં આવ્યો છે. જેના પૂર્વજન્મના તપ સમૂહ વિદ્યમાન છે તે કારણ તે તપ સંઘ સ્વરૂપ છે. તે આ વ્યુત્પત્તિ દ્વારા પુલસ્યના નામે વિખ્યાત થયો. ત્રિશબ્દ ત્રિગુણાત્મિકા પ્રકૃતિના અર્થમાં આવે છે અને વિષ્ણુના અર્થમાં, જેની તે બંનેમાં સમાન ભક્તિ છે. તે બાળકને અત્રિ કહેવામાં આવ્યો છે. જેમના મસ્તક પર તપસ્યાના તેજથી પ્રગટ થયેલ અગ્નિશિખા જેવી 5 જટાઓ હતી તેનું નામ પંચશીક થયું. જેણે બીજા જન્મમાં આંતરિક અંધકાર રહિત પ્રદેશમાં તપ કર્યું હતું તે શિશુનું નામ અપાંતરતમાં થયું. જે સ્વયં તપસ્યા કરતો અને બીજાને પણ તેની પ્રાપ્તિ કરાવી શકતો હતો તથા જે તપસ્યાનો ભાર વહન કરવામાં સંપૂર્ણ હતો તે પોતાની આ યોગ્યતાના કારણે વોઢું કહેવાયો. મુને જે બાળક તપસ્યાના તેથી સદા તેજસ્વી રહેતો હતો તથા તપસ્યામાં જેના ચિત્તની સ્વાભાવિક રુચિ હતી તે રુચિ નામથી પ્રસિદ્ધ થયો. જે બ્રહ્માજીના ક્રોધના સમયે 11ની સંખ્યામાં પ્રગટ થયા અને રડવા લાગ્યો તેથી રુદ્ર કહેવાયા. સૌથી ફરી બોલ્યા કે જેનામાં સત્વગુણની પ્રધાનતા છે તે ભગવાન વિષ્ણુ સૌના પાલક છે. રજોગુણ પ્રધાન બ્રહ્મા સૃષ્ટિકર્તા છે તથા જેમનામાં તમોગુણની પ્રધાનતા છે તે રુદ્ર કહેવાય છે. તેમના વેગને રોકવો કઠણ છે. તે રુદ્રોમાંથી એકનું નામ કાલાગ્નિ રુદ્ર છે. જે ભગવાન શંકરના અંશ છે. તે જગતનો સંહાર કરવાવાળા છે. શુદ્ધ સત્વ સ્વરૂપ જે શિવ છે તે સત્પુરુષોને કલ્યાણ પ્રદાન કરનારા છે. બીજા રુદ્ર કૃષ્ણની કલા માત્ર છે. માત્ર ભગવાન વિષ્ણુ અને શંકર તે પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણના 2 અંશ છે. તે બંને સમાન સત્વ સ્વરૂપ છે. બ્રહ્મન આ વાત મેં રુદ્રની ઉત્પત્તિના પ્રસંગમાં બતાવી છે. તમે તેને કેમ ભૂલી રહ્યા છો? સાચું જ છે, બધા લોકો ભગવાનની માયાથી મોહિત થઈ જાય છે. મુનિઓને પણ મતિભ્રમ થતો હોય છે. સનક બ્રહ્માના પ્રથમ સનંદન, બીજા સનાતન, ત્રીજા અને સનતકુમાર ચોથા પુત્ર છે. મુને બ્રહ્માજીએ પ્રથમ તે 4 પુત્રોને સૃષ્ટિ કરવા કહ્યું, પરંતુ તેમના માટે આ કાર્ય અસહ્ય થઈ ગયું. તેથી બ્રહ્માજીને બહુ ક્રોધ થયો. તે જ ક્રોધથી રુદ્રોની ઉત્પત્તિ થઈ. સનક અને સનંદન આ બંને શબ્દ આનંદવાચક છે. તે બંને બાળક ભક્તિભાવથી પરિપૂર્ણ હોવાના કારણે સદા આનંદિત રહે છે. તેથી સનક અને સનંદન નામે વિખ્યાત થયા. નિત્ય પરિપૂર્ણતમ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ સનાતન પુરુષ છે. જે તેમનો ભક્ત છે તે પણ વાત્સવમાં તેમના સમાન છે. તેથી તે ત્રીજો કૃષ્ણ ભક્ત બાળક સનાતન નામે વિખ્યાત થયો. સનતનો અર્થ છે નિત્ય અને કુમારનો અર્થ છે શિશુ. નિત્ય શૈશવાવસ્થામાં સંપન્ન હોવાના કારણે આ બાળકને બ્રહ્માજીએ સનતકુમાર નામ આપી દીધું. મુને આ પ્રમાણે મેં બ્રહ્માજીના નામોની વ્યુત્પત્તિ કહી.
હવે તમે ક્રમશઃ નારદજીનું આખ્યાન સાંભળો. ત્યાર પછી આવે છે, બ્રહ્માજી પાસેથી સૃષ્ટિના માટે લગ્ન કરવાની પ્રેરણા મળતા ડરી ગયેલા નારદજીએ સ્ત્રી સંગ્રહના દોષ બતાવી તપ માટે જવાની આજ્ઞા માંગવી. સૌતીએ કહ્યું કે સૃષ્ટિકર્તા બ્રહ્માએ પોતાના બધા બાળકોને સૃષ્ટિના કાર્યમાં નિયુક્ત કરીને નારદજીને પણ સૃષ્ટિના કાર્યમાં પ્રેરિત કર્યા. તેમણે વેદ સ્વરૂપ પારંગત વિદ્વાન નારદને સત્ય હિતકર વેદ સ્વરૂપ અને પરિણામમાં સુખ આપનારી આ વાત કહી. બ્રહ્માજી બોલ્યા, કુળમાં શ્રેષ્ઠ મારા પ્રાણવલ્લભ પુત્ર નારદ, આવો. તમે જ્ઞાનરૂપી દીપક વડે અજ્ઞાનરૂપી અંધકારનું નિવારણ કરનાર છો. તમે એ તો જાણો જ છો કે જન્મદાતા પિતા પરમ ગુરુ છે તે બધા વંદનીય પુરુષોમાં સૌથી શ્રેષ્ઠ છે. વિદ્યાદાતા અને મંત્રદાતા બંને સમાન છે તથા પિતાથી પણ વધીને છે. બેટા, હું તમારો પિતા પાલક, વિદ્યાદાતા અને મંત્રદાતા પણ છું. તમે મારી આજ્ઞાથી મારી પ્રસન્નતા માટે લગ્ન કરી લો. બ્રહ્માજીની આ વાત સાંભળીને મુનિવર નારદના કંઠ, હોઠ અને તાળવું સુકાઈ ગયા. તેઓ ભયભીત થઈને વિનયપૂર્વક બોલ્યા. નારદજીએ કહ્યું કે તાત તે જ પિતા, તે જ ગુરુ, તે જ બંધુ, તે જ પુત્ર અને તે જ મારો ઈશ્વર છે, જે ભગવાન શ્રી કૃષ્ણના ચરણાવિંદોમાં શુદ્ધ ભક્તિ ઉત્પન્ન કરાવી દે. જો બાળક અજ્ઞાનવશ કુમાર્ગ પર જઈ રહ્યો હોય તેને જે તે માર્ગથી હટાવે છે તે જ કરુણાનિધાન પિતા છે. જે કૃષ્ણ ચરણોની ભક્તિનો ત્યાગ કરાવીને પુત્રને બીજા કોઈ વિષયમાં લગાવે તે કેવો પિતા છે. સ્ત્રી સંગ્રહ માત્ર દુઃખનું જ કારણ છે, તેનાથી સુખ મળતું નથી. તે તપસ્યા, સ્વર્ગ, ભક્તિ, મુક્તિ અને સત્કર્મોમાં વિઘ્ન ઉપસ્થિત કરનાર છે. બ્રહ્મણ મૂઢચિત્ત ગૃહસ્થોના ઘરોમાં 3 પ્રકારની સ્ત્રીઓ જોવા મળે છે, સાધ્વી, ભોગ્યા અને કુલટા. તે બધી સ્વાર્થપરાયણ હોય છે. સાધ્વી સ્ત્રી પરલોકના ભયથી આલોકમાં પોતાને યશ મળવાના લોભથી તથા કામાસક્તિથી પણ નિરંતર પોતાના સ્વામીની સેવા કરે છે. ભોગ્યા સ્ત્રી ભોગની અભિલાષા રાખે છે. તે સદા કામાસક્તિથી જ પતિની સેવા કરે છે. ભોગ સિવાય બીજા કોઈ હેતુ માટે તે બિલકુલ સેવા કરતી નથી. ભોગ્યા સ્ત્રી જ્યાં સુધી વસ્ત્ર, આભૂષણ, સંભોગ તથા ઉત્તમ આહાર મળે છે ત્યાં સુધી સ્વામીના વશમાં રહીને પ્રિય બની રહે છે. કુલટા સ્ત્રી કુળમાં અગ્નિ સમાન છે. તે કુળનો નાશ કરનારી છે. તે કપટથી સ્વામીની સેવા કરે છે, ભક્તિથી નહીં. તે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા અમૃત જેવા વચન બોલે છે, પણ તે ક્રોધિત થાય ત્યારે વિષ જેવા અસહ્ય વચન તેના મુખેથી નીકળે છે. જો તેની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો સર્વનાશ જ થઈ જાય. તેના અભિપ્રાયને સમજવો બહુ મુશ્કેલ છે. તેનું કર્મ માત્ર ગુપ્ત હોય છે. સર્વજ્ઞ, તમે આ બધું જ જાણો છો, કેમ કે તમે આત્મારામ પુરુષોના ઈશ્વર છો. પ્રભુ, મારા પર અનુગ્રહ કરો અને હવે મને વિદાય આપો. તમે કલ્પવૃક્ષથી પણ વધીને છો. હું તમારી પાસે શ્રી કૃષ્ણ ભક્તિની યાચના કરું છું. આ પ્રમાણે કહીને નારદજીએ પિતાના ચરણકમળોને પકડીને મંગલમય તપસ્યાના માટે જવાની આજ્ઞા માંગી. પછી બંને હાથ જોડીને ભક્તિભાવથી મસ્તક ઝુકાવી બ્રહ્માજીની પરિક્રમા અને પ્રણામ કરીને તેઓ ત્યાંથી જવા માટે તત્પર થયા. ત્યાર પછી આવે છે, બ્રહ્માજીએ નારદને ગૃહસ્થ ધર્મનું મહત્વ બતાવી લગ્ન માટે રાજી કરવા અને નારદનું પિતાની આજ્ઞા લઈને શિવલોકમાં જવું. સૌતી કહે છે કે નારદને આ પ્રમાણે જતા જોઈ બ્રહ્માજી ઉદાસ થઈ ગયા અને આ પ્રમાણે બોલ્યા. બ્રહ્માજીએ કહ્યું કે સારી વાત છે બેટા, તમે તપસ્યા માટે જાઓ. હવે સંસારનું સર્જન કરવામાં મારું પણ પ્રયોજન શું છે? હું સર્વેશ્વર શ્રી કૃષ્ણને જાણવા માટે ગોલોક જોઈ. સનક, સનંદન, સનાતન તથા સનતકુમાર આ 4 વૈરાગી જ છે. યતિ, હંસી, આરૂઢી, ઓઢુ તથા પંચશીખ આ બધા પુત્ર તપસ્વી થઈ ગયા. પછી સંસારના સર્જનથી મારે શું પ્રયોજન? મરીચી, અંગીરા, ભૃગુ, રુચિ, અત્રિ, કર્દમ, પ્રચેતા, ક્રતુ અને મનુ આ મારા આજ્ઞાપાલક છે. બધા પુત્રોમાં માત્ર વશિષ્ઠ એવા છે જે સદા મારી આજ્ઞાને આધીન રહે છે. ઉપરયુક્ત પુત્રો સિવાય બીજા બધા અવિવેકી તથા મારી આજ્ઞાથી બહાર છે. આવી દશામાં મારું સંસારની સૃષ્ટિ કરવામાં શું પ્રયોજન છે? બેટા સાંભળો, હું તમને વેદોક્ત મંગલમય વચન કહી રહ્યો છું. આ વચનનું પરંપરાક્રમથી પાલન થતું આવ્યું છે તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી 4 પુરુષાર્થોને આપનારું છે. સમસ્ત વિદ્વાન ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ઈચ્છા રાખે છે, કેમ કે એ વેદમાન્ય તથા વિદ્વાનો દ્વારા પ્રશંસિત છે. વેદોમાં જેનું વિધાન છે તે ધર્મ છે અને જેનો નિષેધ છે તે અધર્મ. બ્રાહ્મણે પ્રથમ સુખપૂર્વક યજ્ઞોપવીત ધારણ કરીને પછી વેદોનું અધ્યયન કરવું જોઈએ. અધ્યયન સમાપ્ત થાય ત્યારે ગુરુને દક્ષિણા આપે. ત્યાર પછી ઉત્તમ કુળની પરમ વૈનતેય કન્યા સાથે લગ્ન કરે. ઉત્તમ કુળમાં ઉત્પન્ન થનારી સ્ત્રી સાધ્વી તથા પતિ સેવામાં તત્પર હોય છે. સારા કુળની સ્ત્રી કદી ઉદંડ થઈ શકતી નથી. પદ્મરાગમણીની ખાણમાં કાચ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે છે? નારદ નીચ કુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી જ માતા પિતાના દોષથી ઉદંડ થાય છે. તે જ દુષ્ટ બધા કર્મોમાં સ્વતંત્ર હોય છે. બેટા, બધી સ્ત્રીઓ દુષ્ટ હોતી નથી, કેમ કે તે લક્ષ્મીની કળાઓ છે. જે અપ્સરાઓના અંશથી તથા નીચ કુળમાંથી ઉત્પન્ન થાય તે જ સ્ત્રીઓ કુલટા હોય છે. સાધ્વી સ્ત્રી ગુણહીન સ્વામીની સેવા અને પ્રશંસા કરે છે અને કુલટા સદગુણશાળી પતિની પણ સેવા કરતી નથી, બલકે તેની નિંદા કરે છે. તેથી સાધુ પુરુષે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી કન્યા સાથે લગ્ન કરવા, તેના ગર્ભથી અનેક પુત્રોને જન્મ આપી વૃદ્ધાવસ્થામાં તપસ્યા માટે જવું જોઈએ. અગ્નિમાં નિવાસ કરવો સારો. સપના મુખમાં
અથવા કાંટા પર રહેવું સારું, પરંતુ મુખેથી અપશબ્દ બોલનારી સ્ત્રી સાથે રહેવું યોગ્ય નથી. તે અગ્નિ, સર્પ અને કાંટાથી પણ વધારે દુઃખદાયિની હોય છે. બેટા, મેં તમને વેદ ભણાવ્યા છે. હવે તમે મને એ જ ગુરુ દક્ષિણા આપો કે લગ્ન કરી લો. વત્સ, તમારા પૂર્વજન્મની પત્ની માલાવતી ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈ છે. તમે કોઈ મંગલમય દિન અને ક્ષણમાં તેની સાથે લગ્ન કરો. તે સતી તમને પ્રાપ્ત કરવા માટે જ મનુવંશી સંજયના ઘરમાં જન્મ લઈને તપસ્યા કરી રહી છે. અત્યારે તેનું નામ રત્નમાલા છે. તે લક્ષ્મીની કળા છે. તમે તેને ગ્રહણ કરો. ભારતવર્ષમાં લોકોની તપસ્યાનું ફળ વ્યર્થ જતું નથી. મનુષ્ય વિદ્યાભ્યાસ પછી પ્રથમ ગૃહસ્થ થવું જોઈએ, પછી વાનપ્રસ્થ, ત્યાર પછી મોક્ષને માટે તપસ્યાનો આશ્રય લેવો જોઈએ. વેદોની આવી જ આજ્ઞા છે. શ્રુતિમાં પણ આ ક્રમ સાંભળ્યો છે કે વૈષ્ણવોના માટે શ્રી હરિની પૂજા જ તપસ્યા છે. તમે વૈષ્ણવ છો, તેથી ઘરમાં રહો અને કૃષ્ણના ચરણોની અર્ચના કરો. બેટા, જેની અંદર અને બહાર શ્રી હરિ વિદ્યમાન છે તેને તપસ્યા સાથે શું લેવા દેવા? જેની બહાર અને અંદર શ્રી હરિ નથી, અર્થાત પોતાની બહાર અને અંદર શ્રી હરિને વ્યાપ્ત જોતો નથી, તેને પણ વ્યર્થની તપસ્યાથી શી લેવા દેવા છે? તપસ્યા દ્વારા શ્રી હરિની આરાધના કરવામાં આવે છે, બીજું કોઈ આરાધ્ય નથી. બેટા, જ્યાં ક્યાંય પણ રહીને કરેલી શ્રીકૃષ્ણની સેવા સર્વોત્તમ તપ છે. તેથી તમે મારા કહેવાથી ઘરમાં રહીને હરિનું ભજન કરો. મુનિશ્રેષ્ઠ ગૃહસ્થ બનો, કેમ કે ગૃહસ્થોને સદા સુખ મળે છે. પત્ની પરિગ્રહનું પ્રયોજન છે. પુત્રની પ્રાપ્તિ, કેમ કે પુત્ર સેંકડો પ્રાણવલ્લભા પત્નીઓથી વધારે પ્રિય હોય છે. પુત્રથી વધીને કોઈ બંધુ નથી તથા પુત્રથી વધીને કોઈ પ્રિય નથી. બધાથી જીતવાની ઈચ્છા કરો, પરંતુ એકમાત્ર પુત્રથી પરાજયની કામના કરો. કોઈ પણ પ્રિય પદાર્થ પોતાના માટે નહીં, પુત્ર માટે રાખવામાં આવે છે. તે માટે પણ પુત્ર પ્રિય હોય છે. તેથી પ્રિયતમ પુત્રને પોતાનું શ્રેષ્ઠ ધન સોંપી દેવું જોઈએ. શૌનક આમ કહીને બ્રહ્માજી ચૂપ થઈ ગયા. ત્યારે જ્ઞાની શિરોમણી નારદજીએ પિતાને આ પ્રમાણે કહ્યું. નારદજી બોલ્યા, તાત જે બધું જ જાણવા છતાં પોતાના પુત્રને કુમાર્ગે જવા પ્રેરે છે તે પિતા દયાળુ છે, એવું કઈ રીતે કહી શકાય? બ્રહ્મન, આ સંપૂર્ણ સંસાર પાણીના પરપોટાની જેમ નશ્વર છે. જેમ પાણીમાં દોરેલી રેખા મિથ્યા હોય છે, તે જ પ્રમાણે ત્રણેય લોક મિથ્યા છે. જેનું મન શ્રીહરિની દાસતા છોડી વિષય માટે ચંચળ રહે છે, તેનો દુર્લભ માનવ જન્મ વ્યર્થ થઈ ગયો. ભવસાગરમાં કોણ કોની પ્રિયા છે અને કોનો પ્રિય અથવા બંધુ છે? કર્મના તરંગો ઉઠવાથી આ બધાનો સંયોગ થઈ જાય છે, અને તે તરંગો શાંત થઈ ગયા પછી એ બધા એકબીજાથી વિખૂટા પડી જાય છે. જે સત્કર્મ કરાવે તે જ મિત્ર છે, તે જ પિતા અને ગુરુ છે. જે દુર્બુદ્ધિ ઉત્પન્ન કરે છે તે તો શત્રુ છે. તેને પિતા કઈ રીતે કહી શકાય? તાત આ પ્રમાણે મેં શાસ્ત્ર અનુસાર વેદનું સાર તત્વ કહ્યું. જો કે એ ધ્રુવ સત્ય છે, તેમ છતાં મારી તમારી આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ભગવાન, પહેલાં હું નર નારાયણના આશ્રમ પર જઈશ. ત્યાં નારાયણની વાર્તા સાંભળ્યા પછી પત્ની પરિગ્રહ કરીશ. આમ કહીને નારદ મુનિ પિતાની સામે ચૂપ થઈ ગયા. તે જ ક્ષણે તેમની ઉપર પુષ્પવૃષ્ટિ થવા લાગી. પિતાની સામે ક્ષણવાર ઊભા રહીને મુનિવર નારદે ફરી આ મંગળ વચન કહ્યા. શ્રી નારદ બોલ્યા, પિતાજી, પહેલાં મને કૃષ્ણ મંત્રનો ઉપદેશ આપો, જે મારા મનને બહુ પ્રિય છે. શ્રી કૃષ્ણ મંત્ર સંબંધી જે જ્ઞાન છે તથા જેમાં તેમના ગુણોનું વર્ણન છે તે બધું મને કહો.